તો નમસ્કાર મિત્રો, ઘણા લોકો એવું કહેતા હતા કે ભાઈ તમે ઉનામાં જે એક કોળી સમાજના દીકરા ઉપર બનાવ બન્યો છે એ બનાવમાં તમે વિડીયો નથી બનાવતા. તો ભાઈ એનો વિડીયો આપણે એટલા માટે નહોતો બનાવ્યો કે જ્યારે આ બનાવ અને ઘટના બની એના થોડાક જ સમયમાં મિત્રો ઉના પોલીસની કામગીરી સારી હતી, એટલે એ જે ગુનેગારો હતા એને પકડી લીધા છે અને એમાં હજુ પણ પોલીસની આગળની કાર્યવાહી ચાલુ છે અને અમને આશા છે કે કાયદાનું કામ કરે જ છે. એટલે જે લોકો ભાઈ મેસેજ કરીને કહેતા હતા, કમેન્ટ કરીને કહેતા હતા કે ભાઈ તમે જયરાજભાઈના ને બધીના વિડીયો બનાવ્યા છે નવનીતભાઈના ને, તો ઉનાના કેમ નહીં? તો એના ભાઈ એટલા માટે આપણે સોશિયલ મીડિયામાં પણ તરત વાયરલ ન્યૂઝ થઈ ગયા હતા અને સોશિયલ મીડિયાની અંદર પણ ભાઈ તરત જ એનો વરઘોડાનો અને રિકન્સ્ટ્રક્શનનો વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો. અને ભાઈ આજે નવનીતભાઈ ઉપર જે ઘટના બની હતી અને એમાં બધાય ભેગા થયા હતા, એમાં આપણે જે કોળી મહાસંમેલનમાં એકતાનું પ્રદર્શન કર્યું, એકતા દેખાડી કોળી સમાજથી, અને આખરે આજે આપણા કોળી સમાજની મહેનત મિત્રો ફેલ નથી ગઈ. આવીને આવી એકતા રાખતા રહેજો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં અમારા જેવા સોશિયલ વર્કરો અને અમે ખુદ કોઈ પણ જગ્યાએ 18 વરણમાં ખોટી ગેરરીતિથી કોઈની ઉપર અત્યાચાર થતા હશે ત્યાં હર હંમેશ માટે અમે મદદગાર થશું, લડશું. જય સંવિધાન, જય હિન્દ, જય ભારત. મિત્રો વિડીયોને શેર કરજો.